કઈ હું ગોગડી કેમ છે તને ફેસ રિવીલ કરી નાખ્યો એમને ગાંડી? હા એલી ફેસ રિવીલ તો કરી નાખ્યું, બહુ મજા આવી. ફેસ રિવીલ મેં 27 તારીખે કર્યું, પણ અમુક મને એમ કે છે વોટ્સએપમાં મેસેજ કરી કે તમે ફેસ રિવીલ કરવાના હતા કેમ ન કર્યું, ફલાણું ને ઢીકણું ને પૂછડું ને લોકડું ને અડધા રહી ગયા છે મને જોયા વગરના. અને પછી લાઈવ મેં શેર નહોતું કર્યું, લાઈવ મેં પાછું ડિલીટ કરી નાખ્યો. તો મારે શું કરવું? ટેન્શનમાં આવી ગઈ છું. તો જેને તને ન જોઈ હોય એનો પાછું તારે લાઈવ કરી નખાય ને, એટલે બધા જોઈ લે ને, એમ જ કરવું છે. પણ પેલા મને જાણવા દે કોને કોને નથી મારું ફેસ રિવીલ જોયું એમ. બધા કમેન્ટ કરજો, જેને ન જોયું હોય ને એને. તો હું પાછું વિચારીશ કે એક દિવસ પાછું લાઈવ કરીશ. મારા વાલા વાલા ફ્રેન્ડ, તમારા બધાનો દિલથી આભાર, દિલથી થેન્ક યુ તમારો કિંમતી ટાઈમ આપવા બદલ. હે ગોગડી ઝેણકી કેમ દેખાતી નથી? મેં કીધું તો મેં તો હાલ બાર બેહવા, બધા બેઠા છે. મેં કીધું ભૂતડીને બોલાવું અને બીજા બધા શિબરી માસી કે મારે બાર બેહવા આવું. મેં હાલ બધા બેહવી મજા આવશે. તો ઈ કે હું હમણાં આવું, ઈ કે હોતી તી બિચારી હમણાં હવે છે ને બેહી નથી શકતી. ઘડીક બેહે ને તો તરત ઊભું થવું પડે, ઊતી હોય ને તોય તરત બેઠું થવું પડે, ઊભી હોય તો બેહવું પડે. એવી બિચારીની તબિયત થઈ ગઈ છે. 8મો મહિનો બેહી ગયો ને એટલે તબિયત સારી નથી રહેતી. એને એમ કીધું હમણાં હું આવીશ, આવશે બિચારી. એમાં જિંદગી નાનું થઈ જાય ને તો બસ છે. હા ઈ વાત હાચી તારી. તઈ હું તઈ કે નવીન સમાચાર શું છે ગોગડી? હમણાંથી આપણે કઈ ભેગા થયા નથી. નવીન સમાચાર તો એવા છે, હવે છે ને એમાં ડોશી એમ કે છે કે હવે મારે મોક્ષ લઈ લેવો છે એમ કે છે. તો પણ હું ના પાડું છું, મેં ડોશી તમારે મોક્ષ નથી લેવો એમ. તો પણ લઈ લેવા દે ને બિચારાને, મોક્ષ લઈ લેવો હોય તો. હા પણ મોક્ષ તો લઈ લેવા દો, પણ તારી માં જીદ કેવી કરે અમાર ડોશી. ઈ કે હું મોક્ષ લઉં ને ઈ પેલા ઈ કે તમે બધા ટકા કરાવો, શિબરીને ટકો કરાવો, તાર હાહુ ટકો કરાવે, હું ટકો કરાવું, પછી ઝીણકી ટકો કરાવે, આખું ઘર ટકા કરાવો ને તો ઈ કે હું મોક્ષ લઉં. નકરી કે મને કે મોક્ષ ગતિ ન મળે તમારી, કે મને છે ને વાળનું દાન દેવું પડે. શું કરે ઈ બળે કે તું. હા તો ઈ જીદ હાસી જ છે ને, બધાયની ડોશી મોક્ષ લેતી હોય ને તો કાઈક ને કાઈક માંગણી કરે જ તે. તો તમારા બધા પાસે હું વાળ માંગુ છું, મને વાળનું દાન કરી દો, ટકા કરાઈ નાખો બધા. ભૂતડીની કેજે કરાવે, ઝોંગો તો ખાસ. ઝોંગાનો તો મારે છે ને હાવ ટકો મુંડો ટાઉ ટાઉ જોવે છે. અને ડોક્ટર ને વાળ જોતા હતા, પણ ડોક્ટર તો ટકો છે હાવ. જો અમાર ડોશીમાં તારું હોત કે છે કે ઝોંગાને હોતન વાળ અર્પણ કરવાના, ભૂતડી તારે હોત ટકો કરાવવાનો. તઈ અમાર ડોશી મોક્ષ લે. એને કરતા કાઈ લેવડાવો નહીં ને, મારે કાઈ ટકો કરાવો નથી. તમાર ડોશી તો અઘરી નોટ છે હો ભાઈ, અમાર ડોશી કઈ જેમ તેમ થોડા છે. ગોગડી હું વાતું કરો છો બટા? કાઈ નહીં, ડોશી માની વાતું કરવી છે. ભૂતડી એમ કે છે કે ડોશીમાં કેદી મોક્ષ લેવાના છે. મેં તો ડોશી હવે કેત છે મોક્ષ લઈ લેવો છે, પણ મેં કીધું ઈ એમ કે છે કે આખું ઘર ટકા કરાવો ને તો મોક્ષ લઉં. તે ઈ દાંત કાઢે છે. શિબરી માસી તમાર હોટ ટકો કરાવવાનો તો ડોશી મોક્ષ લે. ડોશીને કહી દેજે ગોગડી મોક્ષ લેવો હોય ને તો લે, નો લેવો હોય તો કાઈ નહીં, બાકી હું ટકો બકો કરાવવાની નથી. એને કહી દેજે ચોખ્ખા શબ્દમાં. આ ડોશી તો ડોશી જ છે, હાળી ગઢી થઈ તે સુધરતી નથી. એ મોક્ષ લેવાનું થાય ને તે જોયું જશે. ટકા તો તમારે બધાને કરાવવા જ જોશે. ઈ બધું ઠીક ગોગડી. આ ઝોંગો બંદૂક લઈને એને બંદૂક કોણે આપી છે ગોગડી? ઓનલાઈન મગાવી છે, હાવ રમકડાની છે. નાના છોકરા નથી રમતા, મેળામાં મળતી, એ ખોટી છે. અને એને એમ કે હું ફાઈટો ફરું અને એમ કે બધા મારથી બીવે અને હું ડોન નંબર 1 બની જાઉં. હવે આને આનથી પાપડે ભાંગે એમ નથી, ડોન બનવા નીકળ્યો હા ઝોંગો. ઈ તો ખબર જ છે બટા, કાનથી પાપડે નથી ભાંગે એમ. ગોગડી બેન, હવે આપણે કોઈથી બીવાનું થતું નથી હો. તમારે ગમે કોઈ દુશ્મની હોય, ગમે યારે કઈ વાંધો હોય તો તરત મને કહી દેજો. આપણી ભાઈ બંદૂક આવી ગઈ છે ને આ બંદૂકમાં કેટલી 20 ગોળી છે, બધાને ફટાફટ ભડાકે દેવાના છે. તમારે ટેન્શન લેવાનું નહીં હો. જેને કોઈને મારી બંદૂકની જરૂર પડે ને તો તમે તારે લઈ જાજો અને હું બધાને પોગી રહીશ. હવે વયો જાન કાળિયા કલોટા મહણિયા, વયો જા ન કરાયથી એક પાટું મારીશ ને તો આમ વયો જાય ક્યાંય નો ક્યાંય. મહણિયા માલાલ નીકળ. થોડેલું આવું છો, બે ત્રણ ભડાકે દઈને ઘરે આવીશ. રાંધેલું તૈયાર રાખજે. હાલ મારો ઓર્ડર આવી ગયો, 2 સુપારી આવી ગઈ, 2 જણાને મારવાના. તો ડોન નો ધંધો શરૂ કર્યો એટલે માલા માલ થઈ જવાનું છે. મારા વાલા સબસ્ક્રાઇબર આરે થોડીક વાત કરી લઉં કે મેં લાઈવ કર્યું હતું, પણ ઘણા ખરા સબસ્ક્રાઇબરે મને જોઈ નથી, મારું ફેસ રિવીલ જોયું નથી. તો તમે કોને કોને નથી જોયું મને કમેન્ટમાં કહેજો, એટલે મને ખબર પડે. તો પાછું વિચાર કરીશ, પાછું એકવાર હું લાઈવ કરીશ એટલે તમે મારું મોઢું જોઈ શકો ફ્રેન્ડ. થેન્ક યુ.
અને બીજી એક વાત કહેવાની છે કે આપણી બીજી ચેનલ છે ગોગડી 1 2 3 અને એમાં હવે જિંદગીબેન વિડીયો બનાવીને મૂકશે, એના વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ. બે ચેનલમાં હું પોગી શકતી નથી એટલે હવે આપણે જિંદગીબેનની ચેનલ આપી દેવાની છે. એટલે એ સરસ મજાના વિડીયો બનાવે, એ પણ સરસ મજાનું હસાવે છે બધાને, તો જોવાનું ભૂલતા नहीं। थैंक यू। हे गोगरी, मुझे तुमसे एक बात पूछनी थी, क्या तुम मुझे जवाब दे सकती हो? हाँ, तने जवाब देवा दम मैं जन्म लीधा है। बोल बोल, तारे शू काम है? हाँ, मैं वो बता रही थी कि मेरी मौसी की लड़की विदेश में रहती है, उसने भाग के शादी की है, उसने लव मैरिज किया है और वो मेरी बेस्ट फ्रेंड है। मौसी की लड़की बाद में है, पहले वो मेरी बेस्ट फ्रेंड है और मेरे हस्बैंड बोल रहे हैं कि मैं तुम्हें उसके घर जाने नहीं दूंगी, तो मैं क्या करूं? मुझे टेंशन हो रहा है, तुम कुछ बताओ ना मुझे प्लीज। વલંદી, તારી વાત તો સાચી છે, તારે છે ને તારા ઘરવાળાને મનાવવાના હે કે તમારે મારી ખુશી માટે આટલા કરવાના હે, એના ઘરે મને લઈ જવાના હે એટલે માની જાય। ओके, मैं ट्राई करूंगी, लेकिन फिर भी नहीं माने ना तो तुम मेरे घर आना और मेरे हस्बैंड को समझाना, ठीक है? કાઈ વાંધા નહીં, તારા ઘરવાળાને હું સમજાવીશ એટલે તારા ઘરવાળા માની જવાના હે હો, ટેન્શન નહીં લેવાના હે તારે। ગોગડી બેટા, હું જાઉં છું હો, મારે છે ને સ્કૂલે રાંધવું છે ને, વરસાદ અંધાર્યો છે તો બળતણ બહાર ફળિયામાં પડ્યા છે લઈ લઉં, અને આજ તો મારે સુલાના રોટલો ખાવો છે અને સુલે રાંધીને ખાવું છે, શાક તો ગમે એનું કઈ નાખીશ, તો હું જાઉં છું, વરસાદ અંધાર્યો, હમણાં વરસાદ આવશે। હા તે કાંઈ વાંધો નહીં, ડોશીમાં જાજો અને હું તમારા ઘરે ખાવા આવીશ, મારી હાથે રોટલો કરજો। ઓકે બેબી, બાય। કેમ એલી મોઢું બગાડી ગઈ? કાંઈ નહીં એલી, હાલો ઘરે વયા જઈ, વરસાદ આવશે હમણાં, હાલો હાલો બધા। ગોગડી તઈ હું તે આઈ બોલાવ્યા તા ઘડીક બેહીને એટલે હવે ઘર ભેગીનું થઈ જાવે, વરસાદ અંધાર્યો છે, મારે માથે સૂલો હોય અત્યારે, જિંદગી બિચારી કરી કે નહીં, અને આ શિબરી માસી નો બિચારા કરીએ કે મારા હાહુ ગઢાઈ ગોગડિયા રમાડે, એટલે મારી માથે હોય બધું ધામધૂમ, એટલે અત્યારથી રસોઈની તૈયારી કરવાની હોય, એટલે ગુવારે જો ખૂટવાનો સાલ ભૂતડી ઘડીક મને ઓલું કરે તો થઈ જાય સારું। હા હાશી વાત છે, મારે ગોગડીને જેમ સૂલો ઉપાડવાનો હોય અને રાંધવાની બળેદરા હોય, ટકે ટકે શાર શાર પરજા, ઘરવાળો ગાંડો, હાહુ હાહરા બધી પળોજણ કરવાની। હાલો હું જાવ હવે રાંધવાની તૈયારી કરું, વરસાદ અંધાર્યો, હમણાં વરસાદ આવશે લાઈટ વહી જાય। લંગુ બટા, હું બે ખુસુર પુસુર કરો છો? કાંઈ નહીં ટીપલી ફઈ, આ મને એમ કહેશે કે તું છે ને ઢીંગલીને હાસવતી જ નથી, કે તું લાપરવા માસ હોય, કે તને આવડતું જ નથી છોકરા કેમ રખાય, એટલે દી કે તે પાડી એને મારે ધડીકા કરે ફઈ। હા તે તું રાખી દે, તો તું આખો દી ઘરે રહેજે, તને ખબર પડે હો, ઈ લાપરવા છે ને તો તું રાખજે હો કાળિયા। એમ નહીં ફઈ, પણ છોકરાનું ધ્યાન ન રાખે ઈ હાટું મેં કામ વાળી રાખી દીધી, મારી છોકરી હસવાય, તો એટલે આને ભાન નથી પડતી, છોડીને પાડી કાલ છું કાંઈક છું હોય તો વધારે શું કરવાનું, પછી આપણે તરત પછી બધા વાતો ન કરે, અને દીકરી ખોઈ બેહવી ઈ તો નોખા વાતો કરો છો, તે ધ્યાન ન રાખવું પડે। તે કામ વાળી રાખી દીધી, ક્યાં નવાઈ કરી, કામ વાળી એ પાડી, હવે લંગુ બિચારી ઉપર કચરા પોતા કરતી હતી, તો પણ કામ વાળી રાખી છે તો આપણે શું કામ કચરા પોતા કરવા જ જોવે? અત્યારે છોકરી નાની છે, જેવું થાય એવું કરી નાખાય, ચોખ્ખું ને વગર ચોખ્ખું કરવા ન જોવાય, દીકરી ખોઈ બેહવી એટલી ભાન નથી આને। મારે તમારી મારે દડી કર્યા, તમારી આરે દડીકા, આખી જિંદગી મારે દડીકા જ રહેવાના, અને જ્યારે હોય જ્યારે મારો જ વાંક હોય, તમારે કોઈને કોઈનો વાંક જ ન હોય, આપણે ભેગા હતા ત્યારે મમ્મી કેમ કરતા ત્યારે મારો જ વાંક, અને અહીંયા હતા અહીંયા શું તોય મારો વાંક। ઢીંગલી પડી તેદુનું તમને ધરાઈને ધાન ખાવા નથી દીધું, મારે હું કરું હવે? પતન રોવાનું કોઈ નથી કેતી, છોકરી આપડી છે કઈ દુશ્મનની નથી, એનું ધ્યાન રાખવાનું તને નો કહેવાય? ધ્યાન તો રાખું જ છું એને, મારા જીવ કરતા હું એને હાસું છું। હા પણ ખબર છે તું એને હાસે છો, એ બધી વાત તારી હાસી છે, પણ હવે ઢીંગલી પડવી ન જોઈએ, નકર હવે છે ને હું તને કાઢી મૂકીશ ઘરમાંથી। લંગુ સાની રહી જા બટા, આ ને એની માં જેવો જ છે, રૂવાડું નથી મૂક્યું એની માનું। પણ ભાઈ હું એમ કહું છું કે હાલો ભાઈ એકવાર પડી ગઈ, હવે હું ધ્યાન રાખીશ, અને છોકરું છે તો ક્યારેક પડી કે એટલું બધું બધે ખબર છે તમને, તમારી દીકરી વાલી છે એમ, પણ કોકના જીવ ન લઈ લેવાય। તમારી દીકરી છે મેં તે 9 મહિના પેટમાં રાખી, મન નહીં વાલી હોય? લંગુ બટા સાની રહી જા ને મારી દીકરી, મારા હમ સાની રહી જા, હું આન પોગી રહેશ।
બપોર હું જમવાનું બનાવવાની છે લંગુ? તમારે જે ખાવું એ લઈ આવો, કાંઈ શાકભાજી નથી. વરસાદ ને એવું બહુ છે ને તો અહીંયા શાકભાજી વાળા કાંઈ આવતા નથી, માર્કેટમાંથી લેતા હોય. જે ખાવું હોય તો જાઓ રાંધી નાખો. હા તે કાંઈ વાંધો નહીં, હાલ હું ગામમાંથી લેતો આવું. બીજું કાંઈ લાવવાનું છે? અને પછી તું રાંધી દે, ભૂખ લાગી છે મને. ના બીજું કાંઈ નથી લાવવાનું, શાકભાજી બધું લેતા આવજો. કોથમરી, લીલા મરચાં, ટમેટા, શાકભાજી જે તમારે અત્યારે શાક ખાવું હોય. જલ્દી બોલ ને મારી જાનુડી, હવે જલ્દી મને કે ને મારા જીવ, તારે તું મને શું ગુડ ન્યૂઝ દેવાની છો, ગિફ્ટ શું દેવાની છો એ કે ને યાર. હા કહું છું મારા જીવ, થોડીક શાંતિ રાખો ને, જે આપણે અહીં આવીને બેઠા છે એવી, પછી કહું તમને હમણાં. તારી વાત સાંભળવા મારા કાન તરસે છે કે તું જલ્દી મને કે. એક કામ કરો, તમે આંખું બંધ કરો, હાલો કહું. આંખું બંધ કરું ખુલ્લી રાખું, કહી દે ને. ના માર કાનુડો છો ને, તમે આંખું બંધ કરો ને તો મજા આવશે મને કહેવાની. હવે તો કે મારી જાન. મારા જીવ, મારે તમને કેટલાય દિવસથી એક વાત કરવાની છે, અને આ વાત સાંભળીને તમે જેટલા ખુશ થશો ને એટલું દુનિયામાં કોઈ ખુશ નહીં થાય. મારા જીવ, મારો કાનુડો, હું તમને કહું કે તમે છે ને એ પપ્પા બનવાના છો. વાહ ભાઈ વાહ, હું તે ગુડ ન્યૂઝ આપ્યા છે. બોલ, આવું તો મને સપનામાં નહોતું. કેટલો મહિનો બેઠો છે તારે અત્યારે? હજી 1.5 મહિનો થયો છે. હવે તો આખા ઘરમાં બધાયને પેંડા ખવડાવવાના, મારા ભાઈબંધને બધાયને પેંડા ખવડાવવાના. વાહ મારી દીકુડી, વાહ મસ્ત મને તે સરપ્રાઈઝ આપ્યો. તમારા મોઢાની ખુશી જોઈને હું કેટલી ખુશ છું એની વાત જવા દો. બીજી બધી ખુશી તો એક તરફ ને બાપ બનવાની ખુશી એક તરફ. આની જેટલી ખુશી તો ક્યાંય મળે જ નહીં. તું જ મને આપવાની હતી કા મારી જાન? તો હું દાપું ને, હીરુડી આબે. બસ હવે તું એનું નામ લેમાં, આપણું મૂડ બેયનું ખરાબ થઈ જશે. તું એનું નામ ન લેતી હો મારી જાન, હું તો મસ્તી કરું છું. હા નહીં લો એનું નામ. હવે હું તને ગિફ્ટ આપીશ હો. હાલો ને ક્યાંક બહાર આપણે નાસ્તો કરવી. અત્યારે કેવું સરસ મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું, વરસાદ આવે એવું થઈ ગયું, તો કંઈક મને ખાવાનું મન થયું. ખાટું ખાટું કંઈક ખવડાવો ને. હું ખાવું તારે? મારે મમરાની ભેળ ખાવી છે ને, એમાં લીંબુ ને એવું નાખેલું હોય ને, ખાટી ખાટી, પછી આંબલીની ચટણી હોય ને, એવી ખાટી ખાટી ભેળ ખાવાનું મન થયું. હાલો હાલ તું કે ની બધું તને ખવડાવી દો મારી જાન.